નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા. વોરરૂમમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે. અમદાવાદમાં ટ્રામાડોલના જથ્થા સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે. 8 કરોડથી પણ વધુની કિંમતનો નશાકારક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શાહીબાગ વિસ્તારમાંથી ઝડપાયો છે આ જથ્થો. આ રીતે આ જે કેસ છે ડ્રગના દૂષણ વિરુદ્ધ અને ડ્રગ્સની જે પણ વેરાયટી હોય, હેરોઇન હોય, કોકેન હોય, મેથ હોય, એમડી હોય યા પછી ટ્રામાડોલ જેવા મેડિસિનલ યુઝમાં આવતી દવાઓ છે જેને નાર્કોટિક્સ તરીકે યુઝ કરે છે, એ બધી બાબતોને એ બધી ડ્રગ્સને સમાજમાં ના ફેલાય એને રોકવા માટેના અમારા પ્રયાસોના એક ભાગરૂપ છે. આ એક ઇન્ટર એજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે. અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે. હા, આપને ધ્યાન હશે કે અમે લગભગ 1 મહિના પહેલા એક વાપી ખાતેથી એમડીનો કેસ કરેલો હતો, જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા. એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે. આપને હું કીધા કે એ કેસ અમે કાલે કરીને રિમાન્ડ લીધા છે. આ મે 2026થી આ મેફેડોનનું કામ કરતો હતો. એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ. અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈક જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે. એ જનરલી આપણે જોઈ શકો છો કે એના લગીના 3 કેસ નાર્કોટિક્સમાં થઈ ગયા છે. તો એ નાનો મોટો મેડિસિનલ પર્પઝનો વેપાર કરતો હતો અને ધીરે ધીરે આ સાઈડમાં જતો રહ્યો છે. ના 2018ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર હોય તો એ નાર્કોટિક્સની કેટેગરીમાં આવી ગયો છે. બિલકુલ. અમે જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા, પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા છે. ખોટા બિલ્ટી પણ બનાવ્યા હતા અને એના આધારે માલ વેચતો હતો. અન્ય કોઈ એજન્સીને તપાસમાં જોડવામાં આવશે કે નહીં? હાલ પૂરતી અમે રેડ દરમિયાન અને પ્રાથમિક ચેકિંગ દરમિયાન અમદાવાદ સિટીની એજન્સીઝને સાથે રાખી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ગુજરાત એટીએસ કરી રહી છે અને જરૂર પડશે તો જે પણ એજન્સીની જરૂર પડશે એને અમે સાથે જોડીશું. થેન્ક યુ. તો ગુજરાત એટીએસે આ મુદ્દાને લઈ અને વધુ તપાસ અત્યારે હાથ ધરી દીધી છે. કયા કયા પ્રકારના કનેક્શન તેમાં નીકળી શકે તેને લઈને પણ ઊંડાણપૂર્વક તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસે નશાકારક પદાર્થ હતો જેને પણ જપ્ત કરાયો છે.